મિત્રો આજે હું એક એવો દાખલો તમને પાઉં છું કે ઘણા મિત્રોનો અને ઘણા ખેડૂતોનો એક પ્રશ્ન હતો કે અમારે ભાજીઓ ના રહ્યો, અમારે અડદવસે મેલીને જતો રહ્યો અને ભાજીઓની પણ રાડ્યું હતી, અમને પટેલે સહકાર ના આલ્યો, અમને ફલાણે સહકાર ના આલ્યો. આ બધું હું તો નથી માનતો. કેમ નથી માનતો? કે જો તમે ખુદ સાચા હો તો તમારે ક્યાં ડરવાનું છે? ધનજીભાઈ, તમે મારી ભેળા 3 વર્ષથી રહો છો, તમે મારા સારા મિત્રો છો, મારા ભાઈ જેવા છો. તમે આજ દિવસ સુધી કયો ભાગ આલશો ને શું આલશો કોઈ ચોક કરતા નથી. અને આજે મારો પરિવાર તમને દીકરા તરીકે ગણે. એક રોટલાની 2 ફાઈટ કોક આ ના થાય કે છોકરો જાજુ તો અડધી રાતે આવે, અડધી રાતે ફસ કાચું છાપરું હતું, મા બાપે ઉભો તમને પાકું કરી આલ્યું કે ના મારો છોકરો એવા નહીં રે. લાઈટ, પંખો, બધી સુવિધા જે અમે અમારા ઘરમાં કાંઈક નવી વસ્તુ થઈ હોય પહેલું કોણ લઈને આવે? મારી ભાઈ આવે કે ના આવે? તમારી ભાઈ 100%. હે? અરે કેટલી દંડ. તો મિત્રો હું તમને પૂછું છું કે તમારી ખેતી તો આખી વિખરેલ પડી છે. આ માણસ તમને ભેળો કરીને આવે છે. કમાવું પુત્ર કહેવાય આપણો. તમે ભલે ગમે માનતા હો, 5 બવટા જમીન હોય, પાવનારો એક, ખેડનારો એક, જમીન એક, ખાતર એક, પણ આરવા ઢાઢો મળ્યો હોય તો આને તમે પાણી વાળવા મેલો ને મેલી દીધું હોય રેઠું તો આને તમે ખાતર નાખવા મેલ્યો ને એની બુને છે એક ખોડામાં એક થેલો નાખે પરો તો તમે અધૂરા જ છો. લાયસન્સ મજબૂત હોવું જોઈએ તમારું. સાચી વાત. ડ્રાઈવર થી મતલબ નથી. લાયસન્સ રેગ્યુલર હશે તમારે એન્ટ્રી નહીં આપવી. સાચી વાત. પોલીસ વાળો તમને મળ્યો, તમે પૂછ્યું ગાડીના કાગળિયા લ્યો સાહેબ, એનઓસી લ્યો સાહેબ, ઇન્સ્યોરન્સ લ્યો સાહેબ, લાસ્ટમાં તને પૂછે કે લાયસન્સ સાહેબ લાયસન્સ તો નહીં, લાયસન્સ 1000 રૂપિયા. કેમ લાયસન્સ નથી? આપણું લાયસન્સ છે, આપણી પાસે જમીન તો 25 બવટા હોય, પણ કામ કરનારો ના હોય તો એ તો તમને એમ જ કહે છે કે ઓહો આ તો ધૂળ ઉડાડેરો. તારે છોકરા કેટલા? મારે 4 છોડીઓ ને 1 છોકરો. ભગવાને તને આપ્યો. અમારી બધાની આશા હતી, ભગવાન આગળ પ્રાર્થના હતી કે મારા ભાઈને અને આજે તારા સાસરિયા પક્ષ ન હોય, તારા કુટુંબી આદેશ શું કહે છે તને કે ના ધનો ભાઈ રેડી છે, ધનો તમારી ભેળો રહેતો ધનો સુખી છે. અમે તારા જ પક્કા પણ ભગવાને મારા કાપવાના જ છે. પછી વસ્તી એમ કે છે કે મારો ભાગીઓ ના આવ્યો ને મારો ફલાણો ના આવ્યો, ફલાણો વળે કે મારો ભાજીઓ પૈસા પાડી જતો રહ્યો. એટલે પણ તમે ખૂટલ છો, આ ખૂટલ નથી. તમારી વિચારધારા નથી હારી, તમારી નીતિ હારી નથી. પણ હું તો તમારા પેટ, હું મારા પેટ સારું કરીને આવ્યો છું અને તમારા કને રહ્યો અને વ્યવસ્થિત રહેતો હોય તો પછી તમે મને હાલતા હોય અને મારા છોકરા નાના છે, કોઈ દાડો ઓલું રાખ્યું નથી મારાથી. સમજ્યા? બરોબર. તું મજૂરી કરવા ક્યારે આવ્યો ભાઈ? મૂળ તારે આર્થિક પરિસ્થિતિ થોડી એવી હોય તાર તું આવ્યો હોય ને. કરોડપતિ હોત તું શું કામ આવત? મારી પરિસ્થિતિ હાવ ખરાબ હતી અને હું આવ્યો, તમે મને તો ભેંસ લાવી આલ્યો, મારે ભગવાને શું છોકરો આલ્યો, એટલે મને તો ખૂબ આનંદ છે. બરોબર. આ ઉનાળામાં જેટલો અમારે ચાર